ક્યાં ગયો છેલા? કાંઈ નહીં, ગામમાં ગયો તો. તારા બા ઘરે આવી કે નહીં? કોઈ કાંઈ આવ્યું નથી બાપા. કેમ ભણા મજા આવી હતી ને? મજા તો આવે ને મામા. ત્રણ જાતના શાક ને ઊંધિયું મને બહુ મજા આવ્યો. રોજ આવી હોટલમાં લાવતા હોતો. ઈ વાતે હાચી. આ તારી પાપડી કેવા હતા? આમ જો પેટ ભરીને 100 રૂપિયામાં તો ખાધું. હા આમ જો કંકોઈ લઈ લીધું માતાજીને ટાકા મૂકો હાટું મેં. હા હું તમને કીધું ને કેતો કંકુ ખૂટી ગયું આજ લઈ લીધું સંભાળીને. એ ભણા વાલ કોને ગજુ બેજો ઉભા ઉભા કાક વાત કરે છે. એ મામા હાલો તો સાંભળવી. હાલે તમારે કેમ છું? કપા વેસાઈ ગયો? હપ વિસાઈ ગયો. કેટલાક આવ્યા? કેટલા આવ્યા એમ? 10,155 રૂપિયા આવ્યા. આપા થોડાક વાપરવા તો આપો. હો બસ એ બધું ઘરે જઈને આપીશ તને. અત્યારે કાંઈ નહીં આપું. હાલ ઘરે હવે સીધે ચાલો મને. બાપા લ્યો ને કાંક ગામમાંથી કાંક લેતા આવી ખાવાનું. ભાઈ ઘરે આવીને પેલા તું હાલ. એ ભણા ઈ તો પૈસાની વાત કરે છે. કપા વેચીને આવ્યા એમ. હા પણ હવે ઈ વેચીને આવ્યામાં આપણને શું ફાયદો છે? અરે આપણે ફાયદો થાય એમ છે. હું મારી પાસે પ્લાન છે. અલે તું આના લીટા કરવા મને કંકુના મને પકડો ઉતાવળે કેમ તું? આ સોડા નાખો થોડી. અલા એમાં આમ કરવા મને લીટા હપ. લ્યો હવે લે હું તને કઈ નાખું. હા. ખોલ ખોલ બોતલ ખોલવા માંડ તું. આમ જો હવે સીધા છે ને આપણે સરપંચ પાસે જવાનું છે. હે હા હાલો હાલ ઉતાવળે ખાપ. જો ભણા આમ કરવાનું છે આપણે. હા એટલા લીટા પડાવ્યા એમ ને? હા હવે સમજી ગયો મામા. હવે તમે જુઓ એ પથુભાઈ આવે છે. એક્શન શરૂ કરી દો આપડી. ઓય બાપા ઓય મળી રે. લે ક્યાં આપડી મામા ભણ્યા જોડી? એ પતુભાઈ સરપંચ ના ઘરે જાય છે. કેમ સરપંચ ના ઘરે? અરે વાલજી કાકા એ બહુ માર્યા અમને. હે માર્યા અરે બે ને. એ બે છે ને નાટક બંધ કરો. તમે બે ગામના ગાળિયા કરવા વાળા છો. વાલજીભાઈ તમને આમ મારી જ ન કે આ બધું નાટક મૂકો. મારા પૈસા ક્યારે દેવાના છે ઈ કયો? એ પતુભાઈ તમારા પૈસા દેવાના હતા અમારે. અમારું કપાનું બિલ વાલકો લઈ ગયો. ઓય બાપા હે રૂપિયા 10,000 લઈ ગયો ને એક હો ઉપર હતા ને ઈ કાઢી ગયો. બોલો એ ગમે એમ હોય ને વાલજીભાઈ તમારા હગા ભાઈઓ કહેવાય. આવી રીતે છે ને ખોટું બોલીને કોઈ દી કોઈની આબરૂ ન કઢાય. એ પતુભાઈ તમને ખોટું લાગે આમ તમે જોવો આમ જોવો તમે. હે ઓ લાલ સામઠા પડી દીધા હું. આ જોવો તો હે અરે દાદા નાખ મારીને લોહી કાઢી નાખ્યું. બહુ માર્યા. એ તો બરોબર છે હો. આવી રીતે કઈ દાદાગીરી કરે એમ થોડું હાલતું હોય છે? તો તમે આમ ગરીબ માણસો એટલી બધી મહેનત કરીને પૈસા ભેગા કરો. વાલજીભાઈ દાદાગીરી કરીને લઈ જાય એમ તો ન જ હાલે ને. એટલે તમે સરપંચ પાસે જઈએ છીએ. હા તો હાલો જો હું છે ને આ વાતમાં તો તમારી હારે જ છું. આવી રીતે છે ને વાલજીભાઈ દાદાગીરી કરી જ ન કે સરપંચ ને છે ને હું ફરિયાદ કરી. હાલો 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 તમે ભૂંજાતા ને એમ મારી જાય એમ ક્યાંથી હાલતું હોય છે? એ રાજા એ રૂખડ એ પણ રોવો હું એ રાજા ઓય મારી વાત સાંભળો. રોવો હું કામ ઈચ્છો પેલા હાલો. અરે રોવે નહીં તો હું કરે સરપંચ? આમ તમારા ગામમાં છે ને દિન દહાડે ચોરી થાય છે, લૂંટફાટ થાય છે, મારામારી થાય છે, તોય તમને કઈ ભાન પડે છે કે નથી પડતી? પણ એવી કોઈ ફરિયાદ આવી જ નથી મને હું ખબર. એ હું છી પેલા વાત કરો હાલો. હું આ વાલજી કાકા. હું છી વાલજી કાકા? અરે પૈસા લઈ ગયા અમારા. હવે હોય જ નહીં. વાલજીભાઈ તમારા પૈસા લેત નહીં ને ઉલટા. તો બસ ને પથુભાઈ કીધું તો ને ગરીબ નું કોઈ ન હોય. એ સરપંચ જો પેલા તો છે ને હું નતો માનતો પણ એને છે ને બતાવ્યું. આને છે ને છાતીમાં નખ મારેલા છે અને આને છે ને વાહે ચામઠા પાડી દીધેલા છે. ઉભા જોવા જો તમને. જો ઓ એ આમ જો લોહી કાઢ નાખેલું છે. કેટલા રૂપિયા કેટલા લઈ ગયા? રૂપિયા 10,000 ને માથે 100 રૂપિયા. આવું કોઈ દી વાલજીભાઈ કરે નહીં હો પથુભાઈ. એટલે પણ મને નતો વિશ્વાસ નથી આવતો પણ આ માર્યું એટલે પછી તો કઈક થયું હોય તો થયું હોય ને. હવે હે ને પથુભાઈ વાલજીભાઈ અહીંયા બોલાવું હમણાં દૂધ નું દૂધ ને પાણી નું પાણી બરોબર ને? જો ખોટું હોય છે ને રાજા મામા ભાણેમાં બે નો વારો પાડી દેશો. નહીં ઉભા મને ફોન કરવા જો વાલજીભાઈ ને. પપ્પા ફોન વાગે. સરપંચ પડો હાલો સરપંચ. એ વાલજીભાઈ ક્યાં છો? એ ઘરે જાવ છો સરપંચ. ગામમાં છે આવ્યો છો. એ તમારું કામ છે મારા ઘરે આવો હાલો. એ સરપંચ મારે હજી રોટા પાણી બાકી છે હો હજી. એ તમારું ખાસ કામ છે. સા મેકી છે ફટાફટ આવો હાલો. હા તો સારું હાલો ને આવું છા પીવો બરોબર ને? એ આવો હાલો. એ કઈ જગ્યા આવું? એ ના વાડામાં જ બેઠો ભાઈ. હા તો વાંધો ને સારું. એક જુડા હા તું છે ને ઘરે જા. હું સરપંચ ને ઘરે આગળ ચા પાણી પી અને આવું છું પાછો. મારે પી ભાઈ તારા નથી પીવી ને આ તારા નો આવે. સરપંચ કે આપણી પાસે છોકરા લઈને ચાલો કેમ ઘરે જા. સીધો સીધો હાલું પડે. હા લ્યો સરપંચ આવું બચારા હેઠા બેસી જાય. એ વાલજીભાઈ હેઠા તમે બેહાર દીધા બે ને. હે
મેં ક્યાં બે હાર્યા મેં શું કર્યું? હવે તમે હું નથી કર્યું મારી મારી આમ જો વહાં લાલ ઘૂમ કરીને કે સામટા પાડી દીધા બિચારાને. એ સરપંચ મેં કાંઈ માર્યા નથી, મને ખબર નથી. હું જોઈ ગામમાં જે ઘરે નથી પહોંચ્યો ભલા મળશો. પાછા માર્યા હતી ને પૈસા લઈ ગયા વાલજીભાઈ. મેં તમને આવા નતા ધાર્યા હો. એ સરપંચ મેં કાંઈ પૈસા નથી લીધા હો. તમે કયો ને હામ ખાઈ લો બાકી મેં પૈસા નથી લીધા. જો આમાં હામ ન ખાવાનું હોય. બિચારાને માર્યા હતી પૈસા લઈ ગયા. આવું ગરીબ માણસને હેરાન કરાય. અને તમે તો મારા ભાઈ બન છો, તમે મારી આબરૂ નહીં રાવા જો ક્યાંય. ના ના સરપંચ મેં એવું કાંઈ કર્યું નથી. મેં પૈસા કોઈના લીધા નથી. આ ખોટાડીના છે, બે ગાળિયા વાળા છે. નથી લીધા ને પૈસા? નહીં તો એના કેટલા પૈસા ગયા ને એ તો તમને નથી ખબર ને. નહીં તો ઈ એમ કે છે કે મારા પૈસા લઈ ગયા. જો તમારા ખિસ્સામાં એટલા પૈસા નીકળશે ને તો તમારા બે મામા ભાણિયાને દઈ દેવા પડશે. આ તે મંજૂર છે તમ તારે. અને આમ જોવો હાથા ખોટાને પારખ્યા થઈ જશે હમણે. અને તમ તારે જો ખોટા હોય ને ગાડી બોલાવજો પોલીસની તમ તારે. કાંઈ વાંધો નહીં. જો મામા ભાણિયા બે ખોટા છે ને તો ગાડી બોલાવીશો. હા કેટલા પૈસા હતા હાલો બોલો? એ 10,000 ને 100 રૂપિયા. 10,000 ને 100 રૂપિયા ને વાલજીભાઈ તમારા ખિસ્સામાં 10,000 ને 100 રૂપિયા હોય ને તો આપી દેવાના. નકમ હું ગાડી બોલાવી ખોટા છે ને. હાલો લાવો ખિસ્સામાં કેટલા છે અહીંયા લાવો હું જ ગણી લઉં. આ ગણો સરપંચ. ઓય બાપા. વાલજીભાઈ 10,000 ને 100 રૂપિયા પૂરા છે. તમે આને પાસે લઈ ગયેલા છો. અરે એ સરપંચ ના ના મારે બિલ આવેલું છે 10,000 100 અને માથે 55 રૂપિયા હતા. 50 રૂપિયા મેં ભાડું આપ્યું અને 5 રૂપિયા મેં સા પીધી જે મેં ખાધું નથી કાંઈ. ઈ મારે કાંઈ નથી જોવાનું. 10,000 ને 100 રૂપિયા છે ને આલ્યો ભાઈ. અરે સરપંચ મારા પૈસા છે પણ આ ખોટાડીના છે બે. ઈ બે અત્યારે હાચા જ છે. 10,000 હોવા નીકળ્યા. તમારા બે ના પૈસા આવી ગયા. હાલો જાવ તમે બે હવે. સરપંચ ગાડી તો બોલાવો છે. એ હવે એમ જો ગાડી નથી બોલાવી. તમારા પૈસા તો આવી ગયા કે નહીં? હા તમે બે જાવ ચાલો મામા ભાણિયા. હાલો મામા. હાલો હાલો જાવ. અરે સરપંચ પૈસા મારા હતા ભલા મળશે. આ હા ખોટાડીના છે યાર. વાલજીભાઈ આવું ન કરાય. તમે મારી આબરૂ નહીં રાવજો. હાલો હાલો ઘરે જાવ. હાલો બધું હાલો તમે હાલો 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 જાવજો જાવજો. ના સરપંચ આવું કાંઈ છોડવું હાલે યાર. હવે જાવા જો ને. એક તો મારી મારીને બિચારાને ગરીબના પૈસા લઈ લો છો. મારા બાપા તો જ્યાં ને અહીંયા રહ્યા. એટલી બધી કઈ વાર લાગે ચા પીવામાં. હા આ લાઇટ બિલ ભરવા જવાનું છે ને છેલ્લી તારીખ છે. ઠેઠ ભાવનગર લાઇટ બિલ ભરવા જવું પડશે. મેં કામ કરું ઘરે કબાટમાં પૈસા પડ્યા તો છે લઈને લાઇટ બિલ ભરી આવું. લે કા પત્રી ક્યાં ગયું ભાઈ? આમ લાઇટ બિલ ભરવા જાવ ભાઈ. હા તો જાવ જાવ. અત્યારે કાંક લાય નાસ્તા પાણીનું હોય નાસ્તો કરતા હોય ગામમાં. હે વાહ ગજુભાઈ વાહ. લાઇટ બિલ તમારે ભરવું, નાસ્તો મારે કરાવવાનો. એવું નો હાલે. પત્રી પૈસા તો છે મારી પાસે. ઓ પા લાઇટ બિલ ના છે 1100 રૂપિયા. હા તો પણ 1000 જ લાઇટ બિલ ભરજો. પા આમાં 1100 આવ્યું એનું શું કરવું? આ 100 રૂપિયા પછી ભર લેજો. ના ના આવે એમ કઈ થોડું હાલે. એમ? પાસે નથી કાંઈ. એમ તો 100 રૂપિયા પડ્યા છે મારે આગળ. હા તો હાલો એ વાપરી નાખવાનું હોય. ના 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 હો ભાઈ, મને ભૂખ નથી. તો પત્રી એક કામ કરવી. હું 100 રૂપિયા મારી પાસે છે તમ તારે બરોબર. હા પણ તું છે ને નોટ નંબર રહી નાખી. હા તો હાલો પેલા મારા. હા તો કાંઈ વાંધો નહીં. છેલ્લા આંકડા 3 મારા, પેલા આંકડા 3 તારા. 0 0 3. પાછળ ના જો પાછળ ના જો. 4 8 અને 3 લા. તારે 2 તો 0 નીકળ્યા ને ભાઈ. પણ આમાંય રોકડ થાય એમ છે હો. હા તોડ કરી જ નાખો છે બે નો. જો તમે શું કાંઈ નહીં ભાઈ હું જીત્યો. છેલ્લા આંકડા મારા હતા પેલા તારા. હું વધી ગયો આંકડામાં. આ લેવા 100 રૂપિયા ગામમાં નાસ્તો કરી નાખું લાઈટ બિલ ભરી. હા હાલો હાલો હાલ સરપંચ પાસે વઈ જવી. હાલ હાલ ભણા ઉતાવળ રાખ. સરપંચ ના ઓલા પૂજી જવી. હા નકર ભૈયા જા સરપંચ એ પણ શું ઉભા રાખ્યા? એ સરપંચ ધોળા દિવસે લૂંટ દાદાગીરી વધતી જાય બાપ દીકરાની બે ની. પણ તમને પૈસા આપી દીધા તો હવે પાછા શું કામ આવ્યા? પૈસા લઈને જે ઘરે નથી પહોંચ્યા. કેમ? એનો છોકરો ગજુડો. હું છું? પૂછો મારા મામાને. આમ જોવો સરપંચ, આમાંથી 1200 રૂપિયા લઈ જોઈએ. હવે હોય જ નહીં હો. પછી એના છોકરાનું નામ ન દેતા. પણ તમે જઈ જવો. લાવો તો 1200 ઓછા છે હું આમાં. લઈ જોઈએ. કેમ હું કામ લઈ ગયો? હું કામ? કે લાવે લાઇટ બિલ ભરવું છે ને પર્યાણી લઈ ગયો પાછા દાદા દીકરી તો એમ થોડું હાલે તમ તારે. હાલો મારી હારી જો ક્યાં આમ ગામમાં જ હતી. હાલો બેહો. બે મામા. હાલ હાલ પત્રી જલ્દી પછી મોડું થઈ જાય. જોજે એક વાર રહીજે. ઉભા રહે સરપંચ છે. એ ગજુ અહીંયા તો પેલા અહીંયા તો હું
ઓય બાપા બાપ દીકરા બે હું ધારી છે ગામમાં હવા કરવાની છે એવી રીતના મારી આબરૂ રાવા દેજો આમ જો તારા બાપાના સર મેં તને જવા દઉં છું હો હવે તો કોણે આવા કરી કોઈ એવા હું કરી આ મામા ભાણિયાના પૈસા હું કામ લઈ લીધા કોણે લીધા તમે લીધા ક્યારે લીધા કાલે લીધા કરે તે આગળ અમને બેને માર્યા ને પાછો ખોટું બોલશો હવે તો મેં તમને માર્યા હા હા સરપંચ હાવ ખોટું બોલે હાવ એ સરપંચ પેલા કે લાઇટ બિલ ભરવાના પૈસા ઉછીને આપો એ કહો પૈસા નહીં મળે હરિયાણી લઈ ગયા હા એ સરપંચ હું તો ઘરેથી પૈસા લઈને આવ્યો લાઇટ બિલ ભરવા જાવ એ વાત સાચી ગજુ આવી રીતના દાદાગીરી કરવાની છે પૈસા નો આપે તો સીધા મારવાના જ થી. એ કેટલા લઈ ગયા તમારા 1200 રૂપિયા 1200 રૂપિયા કેમ લઈ ગયા એ સરપંચ નથી લીધા કેમ નથી લીધા લાવો પૈસા લાવો બતાવો કેટલા છે તમારા ખિસ્સામાં લાવો તો આ તો પણ હું લાઇટ બિલ ભરવા જાવ છું આ પણ પૈસા બતાય કેટલા છે હમણાં ખબર પડે લાય તો પૈસા આયરા સરપંચ 1200 જ છે બરોબર એ વાત તમારી સાચી પણ મામા મારા છે ઘરેથી લાવ્યો એ આ 1200 તો આના રૂપિયા કે છે તો તમારા કેમ હોય એ સરપંચ નોટ નંબર હાસુ પડે તો હાસુ માનશો ને જો આમાં નોટ નંબર તો નથી ખબર ને નહીં તો નોટ નંબર હાસા હશે ને તો એના જ પૈસા છે બરોબર ને બરોબર હાલો કઈ નોટમાં આ પહેલી નોટમાં હા બરોબર સરપંચ પેલા આંકડા 003 છે અને વાહેલા આંકડા છે ને 4 8 ને 3 બરોબર ને એને તો નથી ખબર ને ઉભે રહો, હું જોઈ દઉં હા, બરોબર જ છે નંબર જો તો કજુ હાલો હાલો હાલ્યો 1200 રૂપિયા અને આમ જો હવે વહી જાઓ. એ સરપંચ તમારા કાંઈક મિસ્ટેક થાય છે એ પૈસા અમારા છે હવે હે ને ગાડી બોલાવી જ પડશે તમે બાપ દીકરો બે નહીં સુધરા હાલે આવા લેટ બી ઘરે જઈને પૈસા લઈને લઈ આવજો તમારા પૈસા આવી ગયા હા હા હાલો જાવ જો બે